પવિત્ર ગૌરી વ્રત નિમિત્તે સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા શહેરમાં ભણતી અને ગૌરી વ્રત કરતી 201 દીકરીઓને આજ રોજ કમાટી બાગ ખાતે ડ્રાયફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। તદુપરાંત 51 મુસ્લિમ દીકરીઓએ ગૌરી વ્રત કરેલી હિન્દુ દીકરીઓને હાથમાં મહેંદી મૂકી આપી। આજ રોજ ગૌરી વ્રત નિમિત્તે વડોદરા શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી। છેલ્લા 17 વર્ષથી અમે લોકો ગૌરી વ્રત નિમિત્તે દીકરીઓને ડ્રાયફ્રૂટ્સ આપતા હોઈએ છીએ। તો આજે અમે 200 દીકરીઓને કાલથી ગૌરી વ્રત ચાલુ થઈ રહ્યું છે અને એનું ઘણું મહત્વ હોય છે, પવિત્ર એક એ છે। સો આજે અમે લોકો એમને ડ્રાયફ્રૂટ્સ આપીએ છીએ, પ્લસ આરએનકે પંડ્યાની 51 મુસ્લિમ દીકરીઓ, આપણી દીકરીઓ હિન્દુ દીકરીઓને મહેંદી મૂકવા આવી છે। સો એક ભાઈચારાનો મેસેજ છે કે એ લોકોની અંદર કોઈ એવો ભેદભાવ નથી કે અમે લોકો હિન્દુ છે મુસ્લિમ। દીકરીઓ પણ આરએનકે પંડ્યાની મુસ્લિમ દીકરીઓ જે છે ભણતી એવરી યર એક્સાઇટેડ હોય છે ક્યારે ગૌરી વ્રત આવશે ને અમે કમાટી ગાર્ડનમાં જઈને અમે મહેંદી મૂકીએ। ચહેરા પર અલગ જ હોય છે કે એ લોકો એવરી યરે મળતા હોય છે, દર વર્ષે એકવાર ને એ લોકો ખુશ હોય છે કે આજે અમે મળીશું ને એકબીજાને મહેંદી મૂકવાના। આરએનકે પંડ્યા સ્કૂલમાંથી આવ્યા છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। અમે ગૌરી વ્રતની છોકરીઓને મહેંદી મૂકવા આવ્યા છે। હું 3-4 વર્ષથી આવું છું। આ છોકરીઓ બહુ ખુશ હોય છે। અમે ગૌરી વ્રતની નિમિત્તે અહીં મહેંદી મૂકવા માટે આવ્યા છીએ। હું બહુ ખુશ છું કેમ કે ગૌરી વ્રતની નિમિત્તે આવ્યા છે એટલે અમને બહુ સારું લાગે છે બીજાને મહેંદી પાડવાની। મારું બીજું વર્ષ છે, હું બીજા વર્ષે આવી છું। લોકો કહે છે બહુ સારી મૂકી છે। ખુશ થાય છે લોકો। અમે ગૌરી વ્રત કરી રહ્યા છીએ। અમને અંદરથી બહુ સારી ફિલિંગ આવે છે જ્યારે દીદીઓ અમને મહેંદી મૂકે છે ત્યારે। તમે અમને કોઈ થેન્ક યુ કહો છો? શું કહો છો? થેન્ક યુ સો મચ અમને મહેંદી મૂકવા માટે। ક્યાં થેન્ક યુ કહો છો? શું કહે છો તમે? થેન્ક યુ કહીએ છીએ તો એમના મોઢા પર ખુશી આવે છે।